વંદે જય નમ જયતી. મારા કરતા તમારો અવાજ ધીમો કેમ છે? જય નમ જયતી. જય નમ જયતી. જય નમ જયતી. વ્યારામંડન અજીતના દાદાના ચરણોમાં કોટી સાહેબ વંદના. મુનિ સુરત સ્વામીના ચરણોમાં કોટી સાહેબ વંદના. શાસન સમ્રાટ બાલ બ્રહ્મચારી વિજય નૈમિષારદ સ્વામી મહારાજ સાહેબના ચરણોમાં કોટી સાહેબ વંદના. વ્યાકરણ આચાર્ય અને સૌના લોક લાડીલા એવા સોમચંદ્ર સૂરી મહારાજ સાહેબના ચરણોમાં કોટી સાહેબ વંદના. જેમણે અમને ઘડ્યા છે, જેમના આ તરફ વાળવામાં જેમનો સૌથી મહત્વપૂર્ણ હાથ છે, એવા આચાર્ય સાહેબ એવા શ્રુતચંદ્ર સૂરી મહારાજ સાહેબના ચરણોમાં કોટી સાહેબ વંદના. જેમની નિશ્ચયમાં હાથ અમે રહીશું એવા અમારા મોટા મહારાજ સાહેબ, એવા અમારા સૌના વહાલા, જે અમારું હરેક પળે ધ્યાન રાખે છે, એવા સાધ્વી શ્રી ભવ્ય પ્રજ્ઞા મહારાજ સાહેબના ચરણોમાં કોટી સાહેબ વંદના. આપણામાંથી ઘણા બધા યુએસએ ગયા હશે, સાચી વાત ને? ત્યાં ઘણી જગ્યાએ બોર્ડ લાગ્યા હોય છે. ઘણા જગ્યાએ એવા બોર્ડ લાગ્યા હોય છે કે ડ્યુટી ટુવર્ડ્સ નેશન, ડ્યુટી ટુવર્ડ્સ યોર સિટી, ડ્યુટી ટુવર્ડ્સ યોર સોસાયટી અને ડ્યુટી ટુવર્ડ્સ યોર હોમ. પણ ભારતની વાત કરીએ, સંતો અને સાધુઓનો દેશ એવો ભારત દેશની વાત કરીએ ને, ત્યારે અહીંયા એક પગલું હજી આગળ છે. ભારતમાં નેશન, સિટી, સોસાયટી અને હોમની વાત તો કરી જ છે, પણ એ પગલું આગળ એ છે કે ડ્યુટી ટુવર્ડ્સ યોર સેલ્ફ. જો તમે આત્માનું કલ્યાણ નહીં કરી શકીશો, ની તમે પોતાની જાતને સાચી રીતના સુધારી નહીં શકીશો, ની તમે પોતાની જાતને સારી રીતના આગળ રસ્તે વાળી નહીં શકીશો, તો તમે ખરા અર્થમાં સોસાયટી હોય, દેશ હોય કે સિટી હોય કે તમારું ઘર હોય, તમે એની જવાબદારી પૂરી નહીં કરી શકીશો. સાચી વાત છે ને? સૌથી પહેલા આત્મકલ્યાણ જરૂરી છે અને પછી રાષ્ટ્ર કલ્યાણ જરૂરી છે. કદાચ નાના છોકરાના હાથમાં ઇન્જેક્શન આપી દઈએ ને, તો ઇન્જેક્શન નહીં મૂકી શકે, કારણ કે એને પહેલા શીખવું પડશે કે ઇન્જેક્શન કઈ રીતના મૂકવાનું છે. એ જ રીતના સૌથી પહેલા આત્મકલ્યાણ જરૂરી છે અને પછી દેશ કલ્યાણ. આ વસ્તુનો અર્થ મને વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા સમજાયો. વિદ્યાર્થી પરિષદમાં ઘણા વર્ષો સુધી જવાબદારી રૂપે ઘણા કામ કર્યા. જેનું વિસ્તારક જીવનમાં હતી ત્યારે મને એવો અનુભવ થયો કે હું વિસ્તારક જીવન જો ઘર છોડીને કામ કરી શકતી હોઉં, તો જ્યારે આપણા બધા માટે, આખા દેશ માટે આદર્શ જે સંત હોય છે, તો હું એમનું જીવન પણ એક વખત પ્રયત્ન કરી લઉં. મારા ગુરુજી તો હતા જ, તો એક વખત વિચાર આવ્યો અને બસ નક્કી કર્યું કે આ વેકેશનમાં શિબિર પછી એમની પાસે રોકાવા તો જવાનું જ છે. અને બસ આ જ હતો મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ. વિદ્યાર્થી પરિષદમાં કામ કરવાનો આનંદ ખૂબ હતો. એમ થતું હતું કે કદાચ વિદ્યાર્થી પરિષદ પછી મારું જીવન કેવું અધૂરું થઈ જશે. પરંતુ જ્યારે ગુરુકુલનો અનુભવ કર્યો, ત્યાંનું વાતાવરણ, મારા ગુરુબહેનો, મારા ગુરુજીને જ્યારે જોયા, ત્યારે ત્યાં રહેતા ત્યાંની પદ્ધતિમાં, આનંદમાં હજી ને હજી વધારો થતો ગયો. તમને બધાને લાગતું હશે ને કે સંયમ જીવનમાં ઘણા દુઃખો છે, પણ ત્યાં સંયમ જીવનમાં દુઃખો લાગતા જ નથી, કારણ કે આખા લક્ષ્યનો ફરક છે. હા, તમને એવું થતું હશે કે ગરમી લાગે પંખો યાદ આવી જાય છે, પગમાં કાંટો વાગે એટલે ચપ્પલ યાદ આવી જાય છે, પગ દુખે એટલે ગાડી યાદ આવી જાય છે. પરંતુ જ્યારે લક્ષ્ય જીવોને બચાવવાનું હોય છે ને, ત્યારે એ બધા દુઃખો આપણી સાઈડ પર મુકાઈ જાય છે. ભગવાન મહાવીરની દ્રષ્ટિ સૂક્ષ્મ જીવો સુધીની છે. કદાચ આપણે માણસ તરીકે નોર્મલ લાઈફ જીવીએ તો પંચેન્દ્રિય હોય, એટલે કે માણસ હોય, તો આપણે એમને સેવાના કાર્યો કરી શકીએ. કદાચ એનાથી વિશેષ છે તો પશુ પક્ષી પ્રત્યે કરુણાના કાર્યો કરી શકીએ. પરંતુ જ્યારે આપણે એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ, તેઇન્દ્રિય જીવ, ચોરેન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય જીવનો વિચાર કરીએ ને, ત્યારે લાગતી બધી સમસ્યાનો તમારો હલ થઈ જશે. કદાચ અમે વિહાર ઘણા કર્યા ચાલીને. હેતવીબેને એમના મુમુક્ષુ જીવનમાં લગભગ 1500 થી 1700 કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે અને મને એનાથી થોડો ઓછો અનુભવ છે. હું ખાલી 1000 જેટલા કિલોમીટરનો વિહાર કર્યો છે. પણ આટલા વિહારના અનુભવમાં એટલું જરૂરથી ધ્યાન આવી ગયું કે વિહાર કરતા રસ્તામાં ચોમાસા દરમિયાન હોય કે નોર્મલ દિવસ દરમિયાન હોય, ઘણા બધા નાના જીવોનું મૃત્યુ થતું હોય છે. કીડી મરી ગઈ, દેડકો મરી ગયો, ચકલી મરી ગયું, ગાય હોય, ઘણી વખત બિલાડી હોય, કૂતરો હોય, ઘણા બધા જીવોનું એક્સિડન્ટ થતું હોય છે. ત્યારે એમ થાય કે જો કદાચ આ બધા જીવ પગપાળા ગયા હતા ને, તો બધા જીવ બચી ગયા હતા. આપણે જાણીએ છીએ કે 84 લાખનો ફેરો હોય જ છે.
કદાચ આજે જે પીઢી છે કાલ ઉઠીને મનુષ્ય પણ બનવાની છે, તો એ જ મનુષ્યનો વિચાર કરીને, એક જીવ, એક આત્માનો વિચાર કરીને જો આપણે એની રક્ષા કરીશું ને, તો કદાચ આ ભૌતિક સાધનોમાંથી મોટું જે સુખ છે ને, એ તમને સુખ નહીં પણ દુઃખ લાગશે, કારણ કે આપણે જીવોનો વિચાર કરવાનો છે, જીવ દયાનો વિચાર કરવાનો છે. હું વાત કરીશ રામ ભગવાનની. મને કહેતા આનંદ થશે કે રામ ભગવાનનો જે 14 વર્ષનો જે વનવાસ હતો, અને આપણા પ્રસિદ્ધ એવા આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્યના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે કે રામ ભગવાનના પહેલાની 50 વર્ષ અને એના પછીના 50 વર્ષ પર બધા સંન્યાસ લીધો હતો. જેટલા પણ રાજા હતા 50 વર્ષ પહેલાના અને 50 વર્ષ પછીના, એ તમામ રાજાઓએ સંન્યાસ લીધો હતો. એટલે વિચારોમાં પરિવર્તનની જરૂર નથી, બસ વિચારોમાં પરિવર્તન હશે તો ચાલશે, પણ સંસ્કારોમાં તો પુનરાવર્તન જ હોય છે. એટલે બસ હું આ એ જ સંસ્કારોમાં પુનરાવર્તનના રસ્તે જઈ રહી છું. મારી દૃષ્ટિએ કહેવાય ને તો ભારત દેશનું સૌથી આદર્શ નાગરિક કોઈ હોય ને તો એ સાધુ છે. આપ માનો છો? આપ માનો છો કે ભારત દેશનો સૌથી આદર્શ નાગરિક સાધુ હોઈ શકે? જો કઈ રીતના હું તમને જણાવું. એક પગપાળા વિહાર કરે છે, એટલે ગાડી વાપરતો નથી, પ્રદૂષણ બચાવી દે છે. ભારત સરકારે કીધું જ છે ને, પ્રદૂષણ બચાવો ભારત બચાવો. અને ભારત દેશમાં એવું પણ કહેવાય છે કે શિક્ષાનું જીવનનું ખૂબ મહત્વ છે. એટલે પડેગા ઇન્ડિયા તભી તો પડેગા ઇન્ડિયા. હવે આપણી ભણવાની ઉંમર કેટલી હોય? કોલેજ સુધી ભણ્યા, એનું કદાચ ડિગ્રી કરી, કદાચ કોઈ પ્રોફેસર હશે તો હજી આગળ ભણશે, પણ બાકીના બધા જે હાઉસવાઈફ થઈ ગયા, જે કોઈ સ્પેસિફિક જોબ પર છે, જે સ્પેસિફિક નોલેજ સાથે જ કામ કરી રહ્યા છે. પણ જે સાદું જીવનની વાત કરીએ ને, તો રોજના રોજ અલગ અલગ ગ્રંથોનું વાંચવાનું, રોજ અલગ ગાથા વાંચવાની, સ્વાધ્યાય, સ્તવન, સ્તુતિ, રોજને રોજ અભ્યાસ જીવનના છેલ્લા તબક્કા સુધી ચાલતું હોય છે. તમે એ સાધુ મહારાજને જોયા હશે, એમની ઉંમર 70-80 વધારી રહી છે, છતાં પણ તમે રોજ સવારે દર્શન કરવા જતા હશો, વંદન કરવા જતા હશો, એમના હાથમાં તમે પુસ્તક જોઈએ છે ને. બસ હંમેશા ભણતા રહેવું છે એટલે હું આ માર્ગ અપનાવ્યો છે, હંમેશા જીવતા રહેવું છે એટલે આ માર્ગ અપનાવ્યો છે. કદાચ આપણે પહેલાના સમયમાં કહેતા હતા કે અમે ઘાટના પાણી પીધા છે, પરંતુ આજના સમયમાં બિસ્લરી બોટલ એ પણ ગુમાવી દીધું છે. પણ સાદું જીવનનું ખૂબ મહત્વ છે. મને આમ પણ એડવેન્ચર પહેલેથી બહુ ગમ્યું. એડવેન્ચર એટલે કેવું? નવા લોકોને મળવાનું. એનો જ રસ તો મને વિદ્યાર્થી પરિષદમાં પણ હતો. રોજ 10 નવા લોકોને મળવાનું, રોજ અલગ અલગ લોકો સાથે અલગ અલગ વિષયો પર વાતો કરવાની, અલગ અલગ જગ્યાની જાણકારી લેવાની, અલગ અલગ વિષયોની માહિતી લેવાની. બસ હવે મારું જીવન પણ એવું જ છે. અલગ અલગ જગ્યાએ વિહાર કરવાનો, ત્યાંની અલગ સંસ્કૃતિ, ત્યાંની અલગ પરંપરા, ત્યાંના અલગ લોકો, ત્યાંની અલગ માહિતી, દરેકનું અવલોકન કરવાનું, અને સાચું શું છે, સારું શું છે, અને કરવા જેવું શું છે એ દિશા પર ચિંતન કરવાનું. શું બરાબર જ છે ને? પણ જો બધાનો મહત્વનો ફાળો હોય ને તે મારા માતા પિતાનો. કદાચ મને નથી ખ્યાલ કે મારા ઘરમાં એટલી બધી કોઈને પરમિશન હશે કે આજે છોકરી ક્યાં છે એની પણ ખબર ના હોય ને, પણ બાપને ભરોસો હોય કે અમારી દીકરી સાચી જગ્યાએ હશે, ખોટી જગ્યાએ નહીં હોય, તો એના માટે હું થેન્ક યુ કહીશ મારા માતા પિતાને. ઘણી વખત ફોન પર વાતો થતી હોય છે, પરંતુ ઘણી વખત રહી પણ જતું હોય છે કે કાલે મારે અહીંયા જવાનું છે. અહીંયા એટલે ગામની બાજુના ઘરમાં નહીં. આજે આ સ્ટેટમાં છું તો ક્યારેક બાજુના ડિસ્ટ્રિક્ટમાં છું, તો ક્યારેક હું સૌરાષ્ટ્ર જાઉં છું, તો ક્યારેક હું બીજા જ કોઈ એવા જિલ્લામાં જાઉં છું જ્યાં પહેલી વખત મારું જવાનું થતું હોય છે. પણ જ્યારે મા બાપ પોતાના પર વિશ્વાસ મૂકે છે ને, તો એ સીમાને આપણે પાર કરવાનું પણ મન થતું નથી. એવા મને માતા પિતા મળ્યા છે. જીવનમાં 3 માનું સૌથી વધારે મહત્વ હોય છે. એક ગુરુમાં, એક માં, અને ત્રીજી પરમાત્મા. આ મારા માતા પિતા એવા મળ્યા છે કે જેને કોકથી જન્મ તો આપ્યો જ છે, સંસ્કારનો પાયો પણ એવો સિંચ્યો છે જેના કારણે મને ગુરુજી મળ્યા છે. ગુરુજી એવા મળ્યા છે કે જેમણે મને સાચો રસ્તો બતાવીને ભગવાનના આલમન સુધી મને પહોંચાડી દીધું છે. એવા મને ગુરુમાં અને પરમાત્મા સુધી પહોંચાડ્યું છે. બસ હવે આ મારે આજના છેલ્લી ઘડીમાં હું પહોંચી ગઈ છું. કાલે આ બધો જે મારો સંસારનો ભાર હતો એ બધું છોડીને હું જતી રહેવાની છું. તો એ પહેલાં હું શ્રી સંઘનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે તમારા થકી અમે ઘણું બધું પામી શક્યા છીએ. સાથે આ બધાને સમગ્ર જીવોને
હું આજે મિચ્છામે દુક્કડમ કહેવા માંગુ છું કે હમણાં સુધીમાં મારી જે કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હું મન વચન કાયાથી મિચ્છામે દુક્કડમ કહું છું. સાથે એક આહ્વાન એ પણ કરું છું. તમે બધા મારા લાગો છો એટલે ખાસ આ આહ્વાન કરી રહ્યો છું કે હું જીવનના એવા રસ્તે સારા રસ્તે જવા નીકળી છું. તો બસ તમે મને આશીર્વાદ તો આપશો જ, મને નક્કી જ આપશો જ, પરંતુ સાથે મને એક નાની ગિફ્ટ પણ આપણા બધા પાસેથી જોઈએ છે. બસ એ 2 ગિફ્ટ મને જોઈએ છે કે એક સારી આદતોને એક જીવનમાં અપનાવવાની અને એક ખરાબ આદતને જીવનમાંથી છોડવાની. જો આપશો ને આ બધા? हाँ के ना? એટલે અંતે એટલું જ કહીશ कि अपनी तो आरज़ू है कि सूरत बदलनी चाहिए. तेरे सीने में हो या मेरे सीने में हो, सही हो कहीं भी, बस आग जलनी चाहिए. जिन शासन की आग जलनी चाहिए. धन्यवाद. जय धन्यवाद. बहुत अच्छा लगा.